જૂનાગઢના વોર્ડ નંબર 14 માં આવેલા મધુરમ વિસ્તારના શીતલનગરમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કર્યું। આજે મોટી સંખ્યામાં મહિલાઓએ મનપા કચેરીનો ઘેરાવ કરી થાળી અને વેલણ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। રોડ રસ્તા બચાવોના નારા સાથે મનપા ગજવી મૂકનાર મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવતીકાલ સુધીમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર ચક્કાજામ કરવામાં આવશે। તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। બે વર્ષથી આમનામ ખાડા ટેકરામાં અમે બધા હાલીએ છીએ। અમારા છોકરીઓ બધાને રિક્ષા કોઈ આવતી નથી। અમારા ગઈઢા બુઢા બીમાર થયા હોય તો અમારે કેમ લઈ જવા? અમે 2 વર્ષથી આમનામ અમે હેરાન થયા છે। અમારા કોર્પોરેટર છે ધર્મનભાઈ ડાંગર, જ્યારે ચૂંટણી હોય ત્યારે ધર્મનભાઈ ડાંગર આવે છે, હાલો ભજીયા ખવડાવે, હાલો આઈસ્ક્રીમ ખવડાવીએ, અને પછી કોઈ ધ્યાન દેતું નથી। સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા, બૈરા હોય કાં તો આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી। ગ્રાન્ટ નથી, ઓલું નથી, આ નથી, તેને બાના કાઢીને અમને મોકલી દે છે। કોર્પોરેટર ધ્યાન દેતો જ નથી, નમા સોસાયટીમાં આવતા જ નથી, કોઈ વ્યક્તિ જોવા જ નથી આવતા। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જૂનાગઢનો મધુરમ વિસ્તાર શીતલનગરમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ અને મહિલાઓ દ્વારા વિરોધ, શું વિગતો? ની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 વર્ષથી આડેધડ ભૂગર્ભ ગટર, ગેસની લાઈન અને પાણીની લાઈન માટે જે આડેધડ રસ્તાઓ ખોદવામાં આવ્યા છે, તેના લીધે અનેક ઠેકાણે મુશ્કેલીઓના સામનો કરવાનો વારો આવી રહ્યો છે। લોકો અવારનવાર રજૂઆત કરે છે કે એક સિસ્ટમથી ને કામ થવું જોઈએ, પરંતુ આડેધડ થતી કામગીરીના લીધે રસ્તાઓની બદતર હાલત થાય છે અને ટેક્સ ભરતા જે લોકો છે તેને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વોર્ડ નંબર 14 ના મધુરમ વિસ્તારની શીતલનગર સોસાયટીની મહિલાઓએ આજે જૂનાગઢ મનપા ખાતે આવી થાળી વેલણ વગાડી અને ઉગ્ર વિરોધ કર્યો હતો। ત્યારબાદ કમિશનરે તેઓની રજૂઆત સાંભળી હતી અને તાત્કાલિક થાય તેવી ખાતરી આપી હતી, પરંતુ આ મહિલાઓ દ્વારા અગાઉ અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં પણ કોઈ ધ્યાન દેવામાં આવતું ન હતું અને અંતે મહિલાઓના વિરોધ પ્રદર્શનથી તંત્રએ નમતું જોખવાનો વારો આવ્યો છે અને તાત્કાલિક જે મુશ્કેલીઓ છે તેના નિરાકરણની ખાતરી આપવી પડી છે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ।